સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં તાજેતરમાં 28 એપ્રિલની જ મધરાતે ક્રિકેટ રમી રહેલા યુવકો ઉપર કુહાડી અને ચપ્પુથી થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી દીધી હતી। આ ઘટનામાં પકડાયેલા આરોપીઓને લઈને જ્યારે વેસુ પોલીસ ઘટના સ્થળે સીન રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારે આખો માહોલ તંગ બની ગયો હતો। આરોપીઓને પોતાના વિસ્તારમાં જોતા જ સ્થાનિક લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ સોસાયટીનો મેઇન ગેટ બંધ કરી દીધો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસને આરોપીઓને બચાવીને લઈ જવા પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને પરસેવો છૂટી ગયો હતો। આ દરમિયાન જનતાના રોષ વચ્ચે પોલીસ અધિકારીઓએ પણ કડક વલણ અપનાવતા એક આરોપીને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા અને પાછળથી પીઠ ઉપર પણ માર માર્યો હતો। વધુ પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।